नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोनि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वा विभाव निरुद्ध निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય ચાલે છે। એમાં બંધ અધિકારમાં ગાથા 267 સુધી સ્વાધ્યાય કર્યો છે। ગાથા 267માં એ વાત આવી કે જો ખરેખર અધ્યવસાનના નિમિત્તે જીવો કર્મથી બંધાય છે અને મોક્ષ માર્ગમાં સ્થિત મુકાય છે તો તું શું કરે છે? એટલે કે તારો બાંધવા છોડવાનો અભિપ્રાય, તારા એ બધા અધ્યવસાનમાં બીજાને બાંધું છું કે છોડું છું એ અભિપ્રાય તો વિફળ ગયો અને એનો ઘણો વિસ્તાર આપણે કર્યો। હવે આ ગાથા પછી આ જ અર્થના કળશ રૂપે અને હવે પછી આગળ જે ગાથા આવવાની છે એની સૂચના રૂપે શ્લોક કહે છે। કળશ 171 અનેન અધ્યવસાયેન નિષ્ફલેન વિમોહિત તત કિંચન અપि નિવાસિતિ ના આત્મા આત્માનમ કરોતિ યત। અમૃતચંદ્રાચાર્ય ભગવાન આ કળશ દ્વારા હવે પછી જે ગાથા આવવાની છે એની પણ વાત કરે છે અને અગાઉ જે ગાથા આવી એના અર્થને પણ અહીંયા સમાવી દીધો છે। શ્લોકના અર્થમાં કહે છે કે આ નિષ્ફળ નિરર્થક અધ્યવસાયથી મોહિત થયો થકો આત્મા આ નિષ્ફળ અધ્યવસાયથી મોહિત થયો થકો આત્મા અનેન નિષ્ફલેન અધ્યવસાયેન મોહિત આત્મા પોતાને સ્વરવર રૂપ કરે છે। એટલે કે એવું કાંઈ પણ નથી કે જે રૂપે પોતાને ન કરતો હોય, અનેક રૂપ કરે છે। તત કિંચન અપી ન એવ અસ્તિ યત આત્માનમ ન કરોતિ। એવું કાંઈ નથી કે જે રૂપે પોતાને ન કરતો હોય। પહેલી વાત એ કરી કે આ નિરર્થક નકામા નિષ્ફળ અધ્યવસાયથી એ મોહિત થયો છે। એને એમ છે કે એ જે અધ્યવસાન કરે છે એ પ્રમાણે થાય છે, પણ ખરેખર તો એ અધ્યવસાન તો નિષ્ફળ છે। એ અધ્યવસાન દ્વારા કાંઈ થતું નથી। ન તો એ પરને મુક્ત કરાવી શકે છે કે ન તો એ પરને બાંધી શકે છે, એટલે એનો એ અધ્યવસાન તો નિષ્ફળ છે। છતાંય એ અધ્યવસાનથી મોહિત થયો છે। અધ્યવસાનથી એ મોહિત થયો થકો એ પોતાને અનેક રૂપ કરે છે। અનેક રૂપ એટલે કેટલા રૂપ? તો કે એવું કોઈ રૂપ નથી કે જે રૂપે પોતે ન થતો હોય। એવું કાંઈ પણ નથી કે જે રૂપ પોતાને ન કરતો હોય, એટલે અનેક રૂપે કરે છે। પહેલી વાત જે કરી એમાં અગાઉની ગાથામાં જે વાત આવી હતી એ વાત લીધી કે આ અધ્યવસાન તો નિષ્ફળ છે, એ દ્વારા એ પરનું કાંઈ કરી શકતો નથી
અને પછી બીજી વાત કરી કે છતાં પણ એના દ્વારા મોહિત થયો થકો, એટલે કે હું પરના કાર્યો કરી શકું છું, હું શરીરનું કામ કરી શકું છું, હું મન વાણી કરી શકું છું, હું બીજાઓને જીવાડી શકું છું, બીજાઓને અભયદાન આપી શકું છું, બીજાની દયા પાળી શકું છું, બીજાને સુખી કરી શકું છું, બીજાને દુઃખી કરી શકું છું, હું પર પદાર્થમાં ફેરફાર કરી શકું છું. આવા અનેક પ્રકારના એ અધ્યવસાન કરે છે અને એને એમ છે કે એ અધ્યવસાન એ જે ભાવે કરે છે એ પ્રમાણે બધું જગતમાં થઈ રહ્યું છે. પણ અગાઉની ગાથાઓમાં જે રીતે આપણે સમજાય એ પ્રમાણે ખરેખર એના એવા ભાવ દ્વારા, એવા અધ્યવસાન દ્વારા કાંઈ થતું નથી. ભલે એ અધ્યવસાન કરે પણ તે દ્વારા પરની અંદર કાંઈ થતું નથી. એવા અધ્યવસાન એ નિષ્ફળ છે. એવા અધ્યવસાનનું સફળપણું જો ક્યાંય હોય તો એટલું જ છે કે એને પોતાને કર્મનો બંધ પડે છે. એવા અધ્યવસાન કરવાથી, એવા વિભાવ ભાવ કરવાથી એને પોતાને નુકસાન થાય છે. એટલે પોતાને નુકસાન થવામાં એ અધ્યવસાન સફળ છે. બાકી પરની અંદર કાંઈ કરવામાં તો એ અધ્યવસાન નિરર્થક છે, નકામા છે, અસફળ છે. છતાં પણ એવો આ ગાંડો થયેલો, મોહિત થયેલો, પાગલ થયેલો આ આત્મા અનાદિથી એવા અધ્યવસાન કરે છે અને એમ એ પોતાને એ અનેક રૂપ કરે છે. એ કોઈ પણ એવી વાત નથી કે જ્યાં એ પોતે જોડાતો ન હોય. કોઈ પણ દ્રવ્ય નથી કે એ રૂપ પોતાને ન કરતો હોય અથવા તો એમાં એકત્વ બુદ્ધિ કે મમત્વ ન કરતો હોય. એટલે એવું કાંઈ પણ નથી કે જે રૂપ પોતાને ન કરતો હોય. હવે આ જે બીજી વાત કરી કે આત્મા મોહિત થઈ અને પોતાને સર્વરૂપ કરે છે, એ વાત હવે પછી જે ગાથા આવવાની છે એની સૂચના રૂપે કરી દીધી. અમૃતચંદ્રાચાર્ય ભગવાનની આ વિશેષતા છે કે બે લીટીની અંદર અગાઉની ગાથાનો સાર પણ આવી ગયો અને હવે પછી જે ગાથા આવવાની છે એની સૂચના પણ આવી ગઈ. હવે પછીની ગાથામાં એ પોતાને કેવા કેવા રૂપે કરે છે, તિર્યંચ રૂપે ને નારક રૂપે ને દેવ રૂપે ને માનવ રૂપે ને અનેક પ્રકારે જે કરે છે પોતાને, એની વાત હવે આવવાની છે. એટલે એ વાત પણ અહીંયા કહી દીધી કે એવું કાંઈ પણ નથી કે જે રૂપ પોતાને ન કરતો હોય. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે આ આત્મા મિથ્યા અભિપ્રાયથી ભૂલ્યો થકો. કોને ભૂલ્યો થકો? પોતાના સ્વરૂપને ભૂલ્યો છે. એ અધ્યવસાન સાથે એવો એક રૂપ થઈ ગયો છે કે પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયો છે. એટલે કહે છે કે આ આત્મા મિથ્યા અભિપ્રાયથી ભૂલ્યો થકો ચતુર્ગતિ સંસારમાં જેટલી અવસ્થાઓ છે, જેટલા પદાર્થો છે, તે સર્વરૂપ પોતાને થયેલો માને છે. પોતાના શુદ્ધ સ્વરૂપને નથી ઓળખતો. એ ભૂલ્યો છે. પોતાના સ્વરૂપને એ જાણતો નથી, ઓળખતો પણ નથી, એ તરફ લક્ષ પણ કરતો નથી અને પેલા મિથ્યા અભિપ્રાય સહિત એવા અધ્યવસાન કરીને સંસારમાં ભટકે છે અને જેટલા પદાર્થો છે એ સર્વ પદાર્થો રૂપે પોતાને થયેલો માને છે. એટલે કે પોતે એમાં એકત્વ કરે છે કે મમત્વ કરે છે કે એ રૂપ થાય છે, પણ પોતાના શુદ્ધ સ્વરૂપને તો ઓળખતો નથી, પોતાના શુદ્ધ સ્વરૂપે તો થતો નથી. જે રૂપે પોતાને થઈને પ્રવર્તવાનું છે એ તો એ કરતો નથી. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તો શુદ્ધ સ્વરૂપે પોતાને પરિણમવાનું છે એ કરતો નથી. અને જગતમાં જેટલા પદાર્થો છે તે પદાર્થો સાથે એકત્વ કે મમત્વ કરીને એમાં મોહિત થઈને એ અનેક રૂપ પોતાને માને છે. આ રીતે 171મો કળશ મુકુંદાચાર્ય ભગવાન હવે જે ગાથા કહેવાના છે એની સૂચના રૂપે અને પહેલા જે 267 ગાથામાં જે વાત આવી એ અર્થને વિસ્તાર રૂપે અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યો. આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ
ઘણો વિસ્તાર કર્યો છે અને કળશ સિવાય એ વખતે એમણે બીજી પણ જે તત્વની વાત કરી છે એ બધું આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 163, કળશ 171 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. અહીંયા કહ્યું ને કે અનેન નિષ્ફલેન અધ્યવસાયેન મોહિત, આ નિષ્ફળ નિરર્થક અધ્યવસાયથી મોહિત થયો થકો આત્મા તત્ કિંચન અપી ન એવ અસ્તિ યત આત્માનમ ન કરોતિ. આ આત્મા પોતાને સર્વરૂપ કરે છે, એટલે કે એવું કાંઈ પણ નથી કે જે રૂપે પોતાને ન કરતો હોય. આ વાતને સમજાવતા ગુરુદેવ કહે છે કે જુઓ શું કહે છે કે આ જુઠ્ઠા નિરર્થક અધ્યવસાયથી જીવ અનાદિથી ઘેલો એટલે કે પાગલ થઈ રહ્યો છે. નિરર્થક જુઠ્ઠા એવા અધ્યવસાય કે જે પોતાની અર્થક્રિયા કરી શકવા માટે સમર્થ નથી, એવા નક્કામાં જુઠ્ઠા નિરર્થક અધ્યવસાયથી જીવ અનાદિથી ઘેલો થયો છે, પાગલ થયો છે. અને હું આનું કરું અને તેનું કરું, હું સ્ત્રીનું કરું ને છોકરાનું કરું, હું કુટુંબનું કરું, હું રળવાનું કરું, હું પૈસાની વ્યવસ્થા કરું, હું સેવા કરું, હું બીજાને જીવાડું અને હું કે બીજાને મારું ઇત્યાદિ એવા અનેક પ્રકારના અધ્યવસાન સહિત એ મોહિત થઈને એ પાગલ જેવો થઈ ગયો છે. એમાં ને એમાં એ રાચી રહ્યો છે અને એમ થતા એ અનેક રૂપે પરિણમે છે. ગાથાને આગળ સમજાવતા ગુરુદેવ પાના નંબર 166 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા શું ચીજ છે એને જાણ્યો નહીં અને એને જ્ઞાનની પર્યાયમાં પરને જીવાડવાના, પરને મારવાના તથા શરીર, મન, વાણી, સ્ત્રી, છોકરા, કુટુંબ, સમાજ વગેરેની ક્રિયા કરવાના નિષ્ફળ અધ્યવસાય કર્યા. અહીં કહે છે એ રીતે નિષ્ફળ અધ્યવસાનથી વિમોહિત, મૂર્છિત તે અનંતકાળથી પાગલ થઈ રહ્યો છે. હું આ કરું, હું આ કરું, હું આમ કરું, હું તેમ કરું, એમ એ મોહિત થઈને, મૂર્છિત થઈને અનંત કાળથી એ ભવના ભ્રમણ કરી રહ્યો છે. હું પરનું કરું છું એવી માન્યતા વડે તે પોતાના સ્વ સ્વરૂપને, ચૈતન્ય રૂપને ભૂલીને, પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને, ચૈતન્યને ભૂલીને પોતાને બીજા અનેક રૂપે કરે છે. માત્ર પોતાના ચૈતન્ય રૂપને ભૂલી ગયો છે, એ સિવાય બીજા અનેક રૂપે એ થાય છે. એટલે એ પોતાને સર્વ રૂપે કરે છે, માત્ર પોતાનું જેવું સ્વરૂપ છે એ રૂપે નથી કરતો. આ પ્રમાણે તે સર્વ પરભાવોનો કરતા થાય છે, પોતાના સ્વભાવ ભાવનો કરતા નથી થતો. જે એ કરી શકે છે એ નથી કરતો, પણ એવા અધ્યવસાન સાથે એકત્વ મમત્વ સહિત એ પરિણમે છે ત્યારે એ સર્વ ભાવે થાય છે, સર્વ રૂપે થાય છે, પરંતુ પોતાના સ્વભાવ ભાવે રૂપે થતો નથી. પોતાનું ચૈતન્ય સ્વરૂપ છે એને એ ભૂલી ગયો છે. એ મિથ્યા દ્રષ્ટિ છે. આ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની ઓમકાર ધ્વનિમાં જાહેર થયું છે કે ભગવાન તું સર્વજ્ઞ સ્વભાવી અંદરમાં પરમેશ્વર પરમાત્મા છો. શક્તિ અપેક્ષાએ એવું સર્વજ્ઞપણું અને એવું પરમાત્માપણું અંદરમાં પડ્યું છે. જગતના અનંત આત્મા બધાય પ્રત્યેક અંદરમાં સર્વજ્ઞ સ્વભાવી ભગવાન સ્વરૂપ છે. દરેક આત્મા, જગતના બધા જ આત્મા માટે કહ્યું છે કે દરેક આત્મા પ્રત્યેક
બધાએ અંદરમાં સર્વજ્ઞ સ્વભાવી ભગવાન સ્વરૂપ છે. તે સ્વપરને સર્વને જાણે એવો એનો સ્વભાવ છે. ભગવાન આત્મા નાયક છે અને સ્વને પણ જાણે છે અને પરને પણ જાણે છે એવો એનો સ્વભાવ છે. પણ એને બદલે એને ઠેકાણે હું પરનું કરું, પરને મારું, પરને જીવાડું, પરને દુઃખી સુખી કરું, પરને બંધાવું, પરને મુકાવું ઇત્યાદિ મિથ્યા અધ્યવસાન કરે છે. પોતે ભગવાન આત્મા છે, ત્રિકાળ નાયક 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 સર્વજ્ઞ સ્વભાવી છે, છતાં એવા પોતાના સ્વરૂપનું લક્ષ્ય નહીં કરતા, એને નહીં જાણતા, એ વિભાવ ભાવે પરિણમે છે અને એવા મિથ્યા અધ્યવસાન કરે છે. અને એમ કરતા એ સર્વ પરરૂપ થાય છે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ તું અધ્યવસાન કરે એ તો તું પોતાને સર્વરૂપ પરરૂપ કરતો મિથ્યા દ્રષ્ટિ થાય છે. પોતાને પરનું કરતાપણું માને તે પોતાને સર્વરૂપ પરરૂપ કરતો મિથ્યા દ્રષ્ટિ છે. પરને પોતારૂપ જાણે તો તેમાં સ્વનો લોપ થઈ ગયો. સ્વ ઉડી ગયું, સ્વ રહેતું જ નથી. પરને પોતારૂપ માને, શરીરને પોતારૂપ માને, પોતે શરીર રૂપે છે એમ માને એટલે પોતે નાયક ભગવાન આત્મા તો ત્યાં ક્યાંય દેખાતો નથી. પરને પોતારૂપ જાણે તો તેમાં સ્વનો લોપ થઈ ગયો. તેથી તે બહિર્દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ છે. આવો સર્વજ્ઞનો માર્ગ છે. ગુરુદેવ કહે છે કે જુઓ અહીં શબ્દ શું છે કે તત કિંચન અપી ન એવ અસ્તિ યત આત્માનમ ન કરોતિ. એટલે કે એવું કાંઈ પણ નથી કે જે રૂપ પોતાને ન કરતો હોય. જગતમાં એવું કાંઈ પણ નથી કે જે રૂપ પોતાને ન કરતો હોય. અર્થાત એ સર્વરૂપ પોતાને કરે છે. એક પોતાના સ્વરૂપને છોડીને એ સર્વરૂપ પોતાને કરે છે. ખરેખર તો એ સર્વરૂપને જાણનાર છે અને પોતા રૂપે પોતાના સ્વરૂપે પરિણમનાર છે. પણ એના સ્થાને એ ઊંધું કરી રહ્યો છે. એ સર્વરૂપને જાણનાર રહેવો જોઈએ તો એને બદલે સર્વરૂપનો થઈ જાય છે, સર્વરૂપે થઈ જાય છે. એ પરને કરનારો થઈ જાય છે અને સ્વરૂપને ભૂલી જાય છે. ગુરુદેવ કહે છે કે સર્વરૂપ પોતાને એ કરે છે, અનેક રૂપ કરે છે. જગતના જેટલા પદાર્થો છે બધા સાથે એને કાંઈક સંબંધ છે એમ એને દ્રષ્ટિ છે એવી મિથ્યા માન્યતા છે. જગતના પદાર્થો જેટલા છે એ બધા સાથે એને એવો વ્યવહાર અનાદિનો રાખ્યો છે. બધામાં જાણે એ કાંઈક કરવા વાળો છે, બધા સાથે એ કોઈક રીતે જોડાયેલો છે એવું અનાદિનું એને વર્તી રહ્યું છે. જે જે પર્યાયમાં ગયો, મનુષ્યમાં, તિર્યંચમાં, દેવમાં, નારકીમાં, ત્યાં ત્યાં જે જે પદાર્થો એની સમીપમાં આવ્યા એ બધા જ પદાર્થો સાથે એને કાં તો એકત્વ કે મમત્વ કે મોહ કર્યો છે, એમાં કર્તૃત્વ કે ભોક્તૃત્વ કર્યું છે. એટલે એ જગતના બધા પદાર્થો રૂપે પોતાને કરે છે. ખરેખર તો એ બધા પર પદાર્થો જ્ઞેય છે, એનો એ જાણનાર છે. પણ એને ઠેકાણે આ સર્વ મારું છે અને હું તેને કરું છું એમ જે અધ્યવસાય કરે છે તે પોતાને સર્વરૂપ કરે છે એવો મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. ગુરુદેવ કહે છે કે હજી એને આ વાતની ખબર ન હોય કે પોતે સર્વજ્ઞ સ્વભાવી પરમાત્મા સ્વરૂપ છે અને પછી ગમે તે પોતાની મન ફાવે તેવી ક્રિયા દ્વારા ધર્મ માને તો એથી શું ધર્મ થાય? એથી કાંઈ ધર્મ થતો નથી. પાના નંબર 167 ઉપર બીજા પેરેગ્રાફમાં સમજાવતા કહે છે કે અહીં તો એ લેવું છે કે નિરર્થક અધ્યવસાનથી વિમોહિત
ઉન્મત્ત પાગલ જીવ જગતમાં એવી કોઈ વસ્તુ નથી જે રૂપ તે પોતાને ન કરતો હોય. અનંત કાળમાં એને આ દેહ ને વાણી મારી ને ઇન્દ્રિયો મારી ને કર્મ મારા ને આ સ્ત્રી છોકરા મારા ને પૈસા મારા ને આબરૂ મારી ને દુકાન મારી ને દેશ મારો ને સમાજ મારો ને એમ અનેક પ્રકારે કર્મ મારા નો કર્મ ને પરજીવો ને બધાને પોતાના કર્યા છે, પોતાના માન્યા છે. આ કાયા જે મળી છે, શરીર મળ્યું છે, એને પણ પોતાની માની, ઇન્દ્રિયોને પણ પોતાની માની, વાણીને પણ પોતાની માની, અને જે પદાર્થો એની સમીપમાં આવ્યા એ બધાને પોતાના માન્યા. એટલું જ નહીં, દેશ અને સમાજ ને જગતના બીજા લોકોને પણ પોતાના માને. એ મારા આમ ને એ મારા તેમ, આમ સગા ને તેમ સગા. પણ એમાં મારાપણાનો ભાવ, મમત્વ, એ તો એને ક્યારેય છોડ્યું નહીં. મમત્વ તો એનું હંમેશા રહ્યું. અને જે પોતાની સૌથી નજીક છે એવા મન, વચન, કાયા એ બધા સાથે એને એકત્વ કર્યું. એ રૂપે પોતે છે. જેટલી પર્યાય કરી, જે પર્યાયમાં ગયો ત્યાં દરેક જગ્યાએ જેવા શરીર મળ્યા એવા શરીર સાથે પોતાને માની લીધું. સાપ થયો તો સાપના શરીર રૂપે પોતે પોતાને માનતો. એ સાપ છે, પોતાને સાપ માનતો હતો. શરીર સાપનું છે, પોતે ભગવાન આત્મા છે એ વાત એને ક્યાં ખબર હતી. વીંછી થયો તો પોતે પોતાને વીંછી માનતો હતો. ગાય થયો તો ગાય માનતો હતો. કુકડો થયો તો કુકડો માનતો હતો. ઈયળ થયો તો ઈયળ માનતો હતો. બેક્ટેરિયા થયો તો બેક્ટેરિયા માનતો હતો. ભલે ને એ વખતે ભાષા ન હોય તો પણ શું, જે શરીર છે એ શરીર સાથેનું એકત્વ એટલું બધું છે. આ એકેન્દ્રિય છે એને પણ શરીર સાથેનું એકત્વ એટલું બધું છે. અને પર્યાપ્તિ નથી એટલે પોતાને શરીર રૂપે માને છે એટલે ખૂબ 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 દ્વેષ ભાવ થાય છે કે એકેન્દ્રિયને બીજી પર્યાપ્તિ નથી અને દુઃખ છે, ઘણું દુઃખ છે. અને એ શરીર સાથે એકત્વ છે એટલે એ વધારે દુઃખ વેદાય છે. એકેન્દ્રિયને ઘણું દુઃખ છે અને એટલે એ ખૂબ દ્વેષ ભાવે હોય છે. એટલે એ એકેન્દ્રિયમાંથી મરીને એ જીવ ફરી પાછા એકેન્દ્રિયમાં જ જાય છે. એમ અનંત કાળ સુધી એકેન્દ્રિયમાં રહે છે. એ એની સાથેનું એકત્વ છે એને કારણે એમ થાય છે. એમ નથી કે આ ઝાડ પાન છે એને ભાષા નથી, કાંઈ નથી એટલે એને કાંઈ ભાવ નથી, એમ નથી. અંદર આત્મા રહ્યો છે ને, અંદર જીવ છે ને, એ જીવ ભલે ને ભાષા નથી બોલી શકતો, એને એટલી પર્યાપ્તિ નથી મળી, તો પણ એને જે મળ્યું છે, જે પ્રાપ્ત થયું છે, જે શરીર છે એ શરીર રૂપે પોતે પોતાને માને છે. અને પર્યાપ્તિ ઓછી છે અને એ શરીર સાથે ખૂબ દુઃખ છે એટલે પોતે દુઃખી થાય છે. દુઃખ તો એ શરીરમાં છે એટલે શરીરને એ બધી પ્રતિકૂળતાઓ છે, એવું શરીર મળ્યું છે માટે. પણ છતાં એ બધાને એ પોતાના માને છે. જે પ્રતિકૂળતા છે, જે દુઃખ છે એ બધાને એ પોતાનું માને છે. અને એમ અનાદિથી થતું આવ્યું છે. આ જીવ જે પર્યાયમાં ગયો એ પર્યાયમાં જે શરીર સાથે થયું એ બધું પોતાની સાથે થયું એમ એણે માન્યું છે. પોતાની સાથે એટલે આત્માની સાથે થયું એમ એણે માન્યું છે. કોઈએ એની ઉપર વાર કર્યો, કોઈએ એને મારી નાખ્યો તો એમ પોતાને મારી નાખ્યો એવા ભાવે એ મૃત્યુ પામે છે. એમ નથી કે આ જે મરી રહ્યું છે કે અથવા તો જે છૂટી રહ્યું છે એ શરીરથી હું જુદો ભગવાન આત્મા છું એમ એને ક્યારેય દેહ છોડ્યા નથી. એટલે જે કંઈ થયું છે એ એકત્વ મમત્વ સાથે જ થયું છે. એટલે અનાદિનું આમ જ ચાલ્યું આવે છે અને એમ ચાલ્યું આવતા એને એવા કર્મના બંધ પડે છે. પર જીવોને પણ એ પોતાના માને છે. બીજા જીવો જે એના નથી, બીજા જીવો એની સત્તામાં નથી, બીજા જીવો એના કયામાં નથી, છતાંય એને એમ છે કે બધા મારા છે. અરે ભાઈ, ગુરુદેવ કરુણા કરીને કહે છે કે એ પર ચીજને તારી કરે છે એને બદલે સર્વને જાણવાનો તારો સ્વભાવ છે. તારો સર્વને જાણવાનો સ્વભાવ છે તો એની પ્રતીતિ કરીને એને તારો કરને. જે તારું છે એને તારું કરને, એવી પ્રતીતિ કરને કે તું સર્વજ્ઞ સ્વભાવી છો એવી પ્રતીતિ કરીને તું સર્વને જાણને, જગત આખાને જ્ઞેય તરીકે જાણને. જગત આખામાં કર્તા ભાવે ને ભોગતા ભાવે પરિણમે છે, મમત્વને એકત્વ કરે છે, એના સ્થાને એને માત્ર જ્ઞેય તરીકે જાણને.
પર પદાર્થોને જ્ઞેય તરીકે જાણ અને તારા સ્વભાવ ભાવની પ્રતીતિ કરને. એ કરવા જેવું છે. સર્વને પરને પોતાના કરવા જાય છે એને બદલે હું સર્વને જાણનાર કેવળ જ્ઞાન સ્વભાવી સર્વજ્ઞ સ્વભાવી પરમાત્મા દ્રવ્ય છું એમ પોતાને પોતાનો કરને પ્રભુ. ગુરુદેવ એમ કે છે પર ચીજ તો અનંત કાળે પણ તારી નહીં થાય અને તારી ચીજ છે એ તો તારી જ છે. એ વર્તમાનમાં તારી છે, ભૂતકાળમાં પણ તારી હતી અને ભવિષ્યમાં પણ તારી જ રહેવાની છે. માટે એની પ્રતીતિ કરને. એની દ્રષ્ટિ કરતા એમાંથી તને સુખ અને આનંદની પ્રાપ્તિ થશે. ગુરુદેવે અનુભવની વાત અહીંયા કરી છે. આ જે કરુણા કરીને વાત કરી છે એ પોતાના અનુભવ સહિતની વાત છે. કે પોતાની ચીજ પોતાની જ રહેવાની છે. એમાંથી સુખ અને આનંદની જ પ્રાપ્તિ થાય છે, બીજું કાંઈ પ્રાપ્ત નથી થતું. એમાંથી ક્યારેય દુઃખ કે આકુળતાની પ્રાપ્તિ થતી જ નથી. આગળ 168માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અજ્ઞાની સર્વરૂપ પોતાને કરે છે. એ હવે ગાથામાં આવશે, એટલે કે હવે પછીની જે ગાથા 268 આવશે એમાં એ વાત આવશે. અહીંયા તો એનો ઉપોદ્ઘાત છે. એટલે આ કળશમાં તો અમૃતચંદ્રાચાર્ય ભગવાને એની સૂચના આપી છે. શું સૂચના આપી છે? ઉપોદ્ઘાત કરીને શું કહ્યું છે કે એવું કાંઈ પણ નથી કે જે રૂપ પોતાને ન કરતો હોય. કોની વાત છે? આ મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાનીની વાત છે. જે વિભાવ ભાવે પરિણમીને એવા અધ્યવસાન કરીને એ અનેક રૂપ પોતાને કરે છે એ વાત અહીંયા કરી છે. અને એમ કહીને અમૃતચંદ્રાચાર્ય ભગવાન એમ કહે છે કે ભગવાન તું પરમાં ક્યાં ગયો? જ્યાં તું નથી ત્યાં તું હોવાનું શા માટે માને છે? સ્વરૂપની પ્રતીતિ કરીને, તારું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપની પ્રતીતિ કરીને તારા સર્વજ્ઞ સ્વરૂપમાં રહે ને, તારા સ્વભાવમાં રહે ને, સર્વને જાણનારા તારા સ્વભાવમાં સ્થિર થાને. આવી વાત કરી છે. ભાવાર્થ ઉપરના પ્રવચનમાં અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ શું કહ્યું કે પોતાનું તો જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ છે, જીવનું તો જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ છે અને એણે સર્વના જ્ઞાતા દ્રષ્ટા પણ રહેવું જોઈએ. બધાને એને જ્ઞેય બનાવીને એને જાણવા રૂપ રહેવું જોઈએ. જગતના જેટલા પદાર્થો છે એ બધા પદાર્થો પ્રમેયત્વ ગુણને કારણે એ જ્ઞેય છે, એ જ્ઞાનમાં જણાય છે. તો એને જાણવા રૂપે રહેવું જોઈએ, જ્ઞાતા દ્રષ્ટા પણ રહેવું જોઈએ. પણ એને ઠેકાણે આ મિથ્યા દ્રષ્ટિ, મિથ્યા અભિપ્રાયથી મોહિત થઈને એમાં એકત્વ મમત્વ કરે છે, એને પોતાના માને છે અને પોતે એ રૂપ થાય છે. એકત્વ મમત્વ કરી અને એ કર્મબંધ કરે છે. એને જે અધ્યવસાન છે એ કર્મબંધનું કારણ છે અને એમ કર્મબંધ થતા એ ચાર ગતિમાં એટલે કે સંસારમાં રખડે છે. સંસારી પર્યાયમાં એ અનાદિનો રખડે છે અને એમાં ચાર ગતિમાં ભ્રમણ કરે છે. તો એ રીતે કરે છે કે એવા અધ્યવસાન દ્વારા એને કર્મનો બંધ પડે છે અને એ કર્મબંધને કારણે એને ભવના ભ્રમણ થાય છે. એટલે દરેક અવસ્થામાં, દરેક પર્યાય વખતે અને એ પર્યાયમાં પણ જન્મથી મૃત્યુ સુધીમાં એ કેટલાય પદાર્થોના સંપર્કમાં આવે છે, કેટલાય પ્રકારના એ શરીર સહિત એ જીવન જીવે છે. એ બધા શરીરમાં એકત્વ કરે છે અને એ શરીરના કારણે મળેલા બીજા જીવો એમની સાથે પણ એ સંબંધ સ્થાપિત કરે છે કે આ મારા છે, આ મારા છે એવા સંબંધો સ્થાપિત કરે છે. અને વળી જે પદાર્થો એને પુણ્ય અથવા પાપના કારણે મળે છે એ બધા સાથે પણ
એને રાગ કે દ્વેષ થાય છે, એમ એ કર્મબંધ કરે છે અને એમ કર્મબંધ થતા ફરી પાછો એને સંસાર વધે છે, એટલે ભવના ભ્રમણ ચાલુ રહે છે. એટલે જેટલા પદાર્થો છે તે સર્વ પદાર્થોમાં એને મારાપણાનો ભાવ કર્યો છે. એટલે ગુરુદેવ કહે છે કે જેટલા પદાર્થ છે તે સર્વ મારા છે એમ માને છે, એમ એ પોતાને સર્વરૂપ કરે છે. જેટલી અવસ્થાઓ છે તે સર્વરૂપ પોતાને થયેલો માને છે. એટલે કે ભવિષ્યની સર્વ અવસ્થાઓને જાણવાનું એમ સામર્થ્ય છે અને તે જે અવસ્થાઓને જાણે છે તે સર્વરૂપ પોતાને કરે છે, અર્થાત તે સર્વ મારી છે એમ તે માને છે. આ દેહની, વાણીની, ઇન્દ્રિયની, રાગની, કર્મની ઇત્યાદિ સર્વની અવસ્થાઓને તે પોતાની માને છે. આગળ કહે છે 169માં પાના ઉપર, ખરેખર કરવા જેવું તો એ છે કે આ માન્યતાથી વિમુખ થઈને, એટલે પડખું ફેરવીને, ગુલાટ ખાઈને પોતાના લક્ષ્યને સ્વરૂપ તરફ લઈ જવાનું છે. ગુરુદેવ કહે છે કે પડખું ફેરવીને ગુલાટ ખાય તો અંદર પોતાનું એક જ્ઞાયક સ્વરૂપ જણાય. એ સ્વરૂપ જણાય એવું છે, એની પ્રતીતિ થાય એવું છે. પણ એ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને બહારમાંથી પલટાવીને અંદર તરફ લઈ જાય, સ્વનું લક્ષ્ય કરે તો એને એવું જ્ઞાયક સ્વરૂપ જણાય એવું છે. પરનું કરનારો હું એમ પરના પડખેથી ખસીને હું તો સર્વને જાણનાર એક જ્ઞાયક સ્વભાવ માત્ર છું એમ સ્વના પડખે આવતા ભગવાન નિર્મળ આનંદ સ્વરૂપ પ્રભુ આત્મા જણાય છે. કરવાનું આટલું જ છે. પરનો કરનારો અને પરનો ભોગવનારો, પરમાં ફેરફાર કરનારો એમ તો એ જીવ્યો છે, અનાદિનો એમ જ જીવ્યો છે. હવે એને બદલે ગુલાટ ખાઈને હું કોઈનો કરનારો નથી, કોઈને ભોગવનારો નથી, હું કોઈમાં ફેરફાર કરનારો પણ નથી, હું માત્ર સર્વને જાણનારો જ્ઞાયક છું એમ સ્વના આશ્રયે એનો અનુભવ કરીને, એવી પ્રતીતિ કરીને સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે. કરવાનું તો આટલું જ છે. બસ પડખું ફેરવવાની જરૂર છે, દ્રષ્ટિને બદલવાની જરૂર છે. પોતાનો ઉપયોગ બહારમાં રખડે છે, બહારમાં ભમે છે, એને હવે અંદર તરફ વાળવાની જરૂર છે. અર્થાત સ્વનો આશ્રય લેવો જરૂરી છે. આ બધી વાત કહેવાનો આશય આ એક જ છે કે પરથી ખસીને સ્વનો આશ્રય કર. આગળ બીજા પેરેગ્રાફમાં કહે છે કે એનો સ્વભાવ તો અંદર એવો છે કે કાંઈ પણ બાકી રાખ્યા વગર બધાયને, સર્વને જાણે એવો એનો સર્વજ્ઞ સ્વભાવ તો છે. પણ એના બદલે એ પોતાના સ્વભાવને ભૂલીને કાંઈ પણ બાકી રાખ્યા વગર બધી પર વસ્તુ મારી છે એમ તે માને છે. ખરેખર સ્વભાવ તો એવો છે કે એ બધાને જાણે, સ્વભાવને ભૂલીને એ બધી પર વસ્તુ મારી છે એમ એ વર્તે છે, એમ એ માને છે. એનો સ્વભાવ કાંઈ એવો નથી કે એ પરભાવે પરિણમે કે પર વસ્તુમાં મમત્વ કરે, એવો કાંઈ એનો સ્વભાવ નથી. પણ જે સ્વભાવ છે એને ભૂલી ગયો છે, એટલે જે પર છે એને જાણવાનું હતું એને બદલે પરમાં એને કરતું તો બુદ્ધિ થાય છે. સ્વનો પ્રકાશક અને પરનો પ્રકાશક એવું એનું સ્વરૂપ છે. સ્વ પર પ્રકાશક એટલે સ્વનો જાણનારો અને સ્વને જાણે છે માટે એ પરને જાણે છે, એવું એનું સ્વરૂપ છે. પણ આ પર બધું મારું છે એમ પરરૂપ પોતાને તે કરે છે. તેથી સ્વરૂપનો અજાણ તે મહામિથ્યા દ્રષ્ટિ દીર્ઘ સંસારી છે. તો આ રીતે અહીંયા આ કળશ પૂરો થાય છે. હવે આ કળશનો વિસ્તાર કરતા પહેલા પૂજ્ય ગુરુદેવે તત્વની ઘણી મહત્વની વાત કરી છે.
એ હવે આપણે લઈએ, કેમ કે મૂળ ગાથાનો વિસ્તાર આપણે પહેલા લીધો છે અને બીજી જે તત્વની વાત કરી છે, કેમ કે આ ગાથાને અનુરૂપ એ વાત છે, છતાં પણ સીધી એ ગાથામાં આવતી ન હોવાથી આપણે એને રહેવા દીધી હતી અને હવે એ વાતને લઈએ. પૂજ્ય ગુરુદેવે આ કળશ કયો, એનો અર્થ કર્યો, એના ઉપર પ્રવચન આપ્યું ત્યારે જે મહત્વની વાત કરી છે, તત્વની પ્રયોજનભૂત વાત કરી છે, એ હવે આપણે લઈએ. અહીંયા શરૂઆત જયારે કરી કળશ 171 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન, એમાં છેલ્લી 2 લીટીમાં એટલે કે પાના નંબર 163 ઉપર છેલ્લી 2 લીટીમાં અહીંયા ગુરુદેવ કહે છે કે શાસ્ત્રમાં સમયસાર કળશ ટીકામાં આવે છે કે જીવ સંસારમાં ભમતા ભમતા જ્યારે અર્ધપૂદ્ગલ પરાવર્તન માત્ર કાળ બાકી રહે છે ત્યારે જ સમ્યક્ત્વ ઉપજવાને યોગ્ય છે. શું કહ્યું અને ક્યાંથી વાત લીધી? કે સમયસાર કળશ ટીકામાં શાસ્ત્રમાં એ વાત આવે છે કે જીવ સંસારમાં ભમતા ભમતા જ્યારે અર્ધપૂદ્ગલ પરાવર્તન માત્ર કાળ બાકી રહે છે ત્યારે જ સમ્યક્ત્વ ઉપજવાને યોગ્ય છે અને આનું નામ કાળલબ્ધિ છે. આનું નામ કાળલબ્ધિ છે. હવે 164માં પાનાથી આપણે કન્ટિન્યુઅસ આખું વાંચીએ છીએ. આ વાત તત્વની વાત છે, સમજવા જેવી છે, એટલે હવે આપણે એ વાત લઈએ છીએ. શું કહ્યું કે જીવને ભ્રમણ કરતા જ્યારે અર્ધપૂદ્ગલ પરાવર્તન માત્ર કાળ બાકી રહે છે ત્યારે જ સમ્યક્ત્વ ઉપજવાને યોગ્ય છે. આનું નામ કાળલબ્ધિ છે. હવે આવું જો નક્કી કરવા જાય તો ક્રમબદ્ધ પરિણમન નક્કી થઈ જાય, પર્યાયનો કાળ અને ક્રમ નક્કી થઈ જાય, ક્રમબદ્ધ પર્યાય સિદ્ધ થઈ જાય. શું નક્કી કરવા જાય? કે સંસારમાં ભ્રમણ કરતા જ્યારે અર્ધપૂદ્ગલ પરાવર્તન માત્ર કાળ બાકી રહે છે ત્યારે જ મૂક્યો છે અહીંયા, બરાબર ધ્યાન આપજો, ત્યારે જ સમ્યક્ત્વ ઉપજવાને યોગ્ય છે અને આનું નામ કાળલબ્ધિ છે. હવે આ નિર્ણય કરે, આવું નક્કી કરે તો એનો અર્થ શું થાય? કે ક્રમબદ્ધ પરિણમન નક્કી થઈ જાય. પર્યાય ત્યારે જ થવાની છે એટલે આનું એવું પરિણમન નક્કી છે એવો નિર્ણય થઈ જાય. પર્યાયનો કાળ અને ક્રમ નક્કી થઈ જાય કે એ જ્યારે થવાનું છે ત્યારે તે સમયે જ થાય છે. જો કાળ તો બીજું દ્રવ્ય છે, કાળ દ્રવ્ય અને આ જીવ દ્રવ્ય બંને દ્રવ્ય જુદા. પર્યાય જીવની થાય છે, પેલી તરફ કાળ દ્રવ્યનું પરિણમન થાય છે, એ પર્યાય થાય છે. એ બંને વચ્ચે એક સંબંધ છે, એક પ્રકારનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કાંઈ એ કાળ છે એ કંઈ જીવને એવા પરિણમન કરાવી દે છે એમ નથી. જીવનું પરિણમન સ્વતંત્ર છે, પણ એ સ્વતંત્ર પરિણમનમાં જે પર્યાય એક પછી એક ક્રમમાં થઈ રહી છે ત્યારે એ પર્યાય આગી પાછી થતી નથી અને એની સાથે કાળનો સંબંધ એટલે કે કાળનું જે પરિણમન ચાલી રહ્યું છે એની જે પર્યાય થઈ છે એ પર્યાય નિશ્ચિત છે કે આ સમયની પર્યાય. એ સમયની પર્યાય જ્યારે કહીએ છીએ ત્યારે પર્યાય તો જીવની છે, પણ એ પર્યાયને આપણે લેબલ કરીએ છીએ કે કઈ પર્યાય, તો એ સમય દ્વારા લેબલ કરીએ છીએ કે આ પર્યાય. એટલે એ પર્યાય છે એ પર્યાય તો નિશ્ચિત છે, એ ક્રમમાં જ છે. એટલે પર્યાયનો કાળ અને ક્રમ તો નિશ્ચિત છે. પર્યાયનો કાળ અને ક્રમ નક્કી છે એટલે ક્રમબદ્ધ પર્યાય તો એમાં સિદ્ધ થઈ જાય છે. એટલે કે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈ જાય છે. શું નિર્ણય કરતા? આ સમ્યક્ત્વ ઉપજવાની વાત જે કરી એ અર્ધપૂદ્ગલ પરાવર્તન માત્ર કાળ બાકી રહે ત્યારે જ એ
કાળલબ્ધી પાકે છે એમ કહીએ ત્યારે જ છે, તો એનો અર્થ એ થયો કે પર્યાય ક્રમબદ્ધ છે અને એનો કાળ પણ નિશ્ચિત છે. એટલે પર્યાયનો કાળ અને ક્રમ નક્કી થઈ જાય છે. ક્રમનો ફેરફાર કરી શકાતો નથી. ક્રમને બદલવાની જરૂર નથી. પુરુષાર્થ દ્વારા આપણે કાંઈ ક્રમને બદલવો છે એમ નથી. આ વાતનો વિસ્તાર આપણે થોડા દિવસ પહેલા કર્યો હતો. પ્રદીપભાઈએ એક પ્રશ્ન લખીને મોકલ્યો હતો, એ વખતે આપણે એનો ઘણો વિસ્તાર કર્યો છે. એટલે ફરી પાછી વાત યાદ કરાવું છું કે પુરુષાર્થનો અર્થ એવો નથી કે આપણે ક્રમને ફેરવીએ તો જ પુરુષાર્થ થયો કહેવાય, એવો કાંઈ અર્થ થતો નથી. પુરુષાર્થમાં તો સત્યનો સ્વીકાર છે કે જેમ છે તેમ માનવું, શ્રદ્ધવું, એને સ્વીકારી લેવું, એ જ પુરુષાર્થ છે. ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં જ પુરુષાર્થ છે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈ જાય એ જ પુરુષાર્થ છે. કાંઈ એમ નથી કે પુરુષાર્થ કરી અને આપણે જે પર્યાય જ્યારે થવાની છે એના ક્રમને આપણે ફેરફાર કરીને બદલી નાખીએ, એમ નથી. એવો પુરુષાર્થનો અર્થ થતો જ નથી. પુરુષાર્થ દ્વારા આપણે કાંઈ પર્યાયના ક્રમને ફેરવવો છે એમ નથી. એ સત્ય પણ નથી. તો પુરુષાર્થ શું છે? તો કે પુરુષાર્થ એવા સત્યનો સ્વીકાર છે કે પર્યાય ક્રમબદ્ધ છે. એની જન્મક્ષણ જ્યારે જે થવાની છે એને એની જન્મક્ષણ છે, એટલે કે જ્યારે જે થવાની છે એને એની જન્મક્ષણ છે એમ કહેવામાં આવે છે, અથવા તો એને કાળલબ્ધિ કહેવામાં આવે છે. એટલે જે થાય છે તે પર્યાય કોઈ આડી અવળી થતી નથી. એનો કાળ અને ક્રમ બંને નિશ્ચિત છે. જે સમયે થવાની છે તે જ સમયે થાય છે અને જે ક્રમમાં થાય છે તે ક્રમમાં જ થાય છે. બીજી રીતે પણ આપણે આનો વિચાર કર્યો છે કે એક સમયની પર્યાય, પછી બીજા સમયની પર્યાય, પછી ત્રીજા સમયની પર્યાય, આમ એક પછી એક બધી પર્યાય થાય છે. એમાં કોઈ પણ બે પર્યાયની વચ્ચે કોઈ અવકાશ જ નથી કે આપણે કાંઈ ફેરફાર કરીએ. અને એ ક્રમ પણ નિશ્ચિત છે. સુનિશ્ચિત ક્રમ છે. એને ઉદાહરણ તરીકે સમજવા માટે માળાની સાથે સરખાવવામાં આવે કે માળાના મણકા છે એ જે ક્રમમાં એક પછી એક આવે છે તે ક્રમમાં જ આવે. એમાં આડાઅવળા આવી શકે નહીં. પહેલા મણકા પછી બીજો જ આવે, બીજા પછી ત્રીજો આવે, પણ ત્રીજા પછી પાંચમો આવી શકે નહીં, ચોથો જ આવે. એ ફેરફાર થઈ શકતો જ નથી. એ ક્રમ છે. એટલે ક્રમનો ફેરફાર થાય તો પુરુષાર્થ થયો, એવી જો ઊંધી માન્યતા હોય તો એને ખંખેરી નાખવી. પુરુષાર્થ તો એ જ છે કે એવા ક્રમનો, એવા સુનિશ્ચિત ક્રમનો નિર્ણય કરવો. એનો નિર્ણય થવો એ જ પુરુષાર્થ છે. એટલે કે ભગવાનના જ્ઞાનમાં આ બધી જ પર્યાયોનો પ્રવાહ જે રીતે દેખાયો છે એ પ્રવાહનો આપણે પણ એવો જ નિર્ણય કરવો કે ના, એમ જ આખા પ્રવાહ રૂપે એક પછી એક બધી પર્યાય ક્રમમાં થઈ રહી છે અને એનો સમય પણ નિશ્ચિત છે. એ જ સમયે એ ક્રમમાં આવે છે. આવો સ્વીકાર જે પ્રભુના જ્ઞાનમાં જે દેખાયું છે એનો સ્વીકાર આપણે કરીએ એ પુરુષાર્થ છે. અને આવો સ્વીકાર થતાં કર્તા ભાવ ટળી જાય છે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થતાં પછી કર્તા ભાવ રહેતો નથી કે હું પરમાં કાંઈક કરું, એ વાત રહેતી નથી. કેમ કે દરેક પર્યાય નિશ્ચિત છે. એટલે બીજાની પર્યાયને આપણે ફેરવી શકતા નથી એવો જ્યારે દ્રઢ નિર્ણય થઈ જાય પછી પરમાં કાંઈ પણ કરવાની બુદ્ધિ રહેતી નથી. પરનું કર્તૃત્વ, ભોગતૃત્વ આદિ કાંઈ રહેતું નથી. અકર્તા ભાવ આવે છે અને અકર્તા ભાવ આવે છે એટલે જીવ બધેથી પાછો વળી અને સ્વ તરફ જાય છે. પોતે બધેથી પાછો વળી અને સ્વ તરફ જાય છે. એને શાંતિ થઈ જાય છે કે મારે પરમાં બીજે ક્યાંય કાંઈ પણ કરવાનું નથી. બીજે ક્યાંય હું કાંઈ પણ કરી શકતો નથી. જે થાય છે તે બધું ક્રમમાં બરાબર વ્યવસ્થિત થાય છે. જગતમાં ક્યાંય અવ્યવસ્થા છે જ નહીં. જે થાય છે તે એના ક્રમમાં વ્યવસ્થિત થઈ રહ્યું છે. મારે એમાં કાંઈ કરવા પણ છે જ નહીં. હું કરી શકતો જ નથી.
એટલે ખૂબ મોટી શાંતિ થઈ જાય છે. કેટલા બધા વિભાવો ચાલ્યા જાય છે. કર્તાપણાનો જે ભાવ ચાલ્યો જાય એટલે પછી એને શું રહ્યું? પછી તો પોતાના સ્વરૂપ તરફ એ વળી જાય અને જગત તરફ દ્રષ્ટિ કરે છે તો એ બધા એને જ્ઞેય તરીકે જણાય. જગતના પદાર્થો અને એના પરિણામ જે થઈ રહ્યા છે, બધી પર્યાય થઈ રહી છે, એનો એ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય. એનો કર્તા હતો એ મટી અને એ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય. કર્તા હતો એટલે એની માન્યતામાં કર્તાપણું હતું. આમ તો કાંઈ કરતા હતો નહીં, પણ એની માન્યતા બદલાઈ જતા અકર્તા ભાવ આવતા જગતના બધા પદાર્થોનો એ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. જગતના બધા પદાર્થોની પર્યાયનો એ જાણવા દેખવા વાળો થઈ જાય છે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય એ પુરુષાર્થ છે અને એ જો સિદ્ધ થઈ જાય તો પછી હવે એને બીજું કાંઈ કરવા પણ રહેતું નથી. એટલે કોઈ લોકો એને ઉડાડી દે છે. બુદ્ધે શું કહે છે અહીંયા કે એટલે કોઈ લોકો એને ઉડાડી દે છે. એમ કે શું ઉડાડી દે છે કે પેલું જે શાસ્ત્રમાં આવેલું જે વિધાન છે ને કે અર્ધપૂતગલ પરાવર્તન માત્ર કાળ બાકી રહે છે ત્યારે જ સમ્યક્ત્વ ઉપજવાને યોગ્ય છે અને આનું નામ કાળ લબ્ધિ, તો એ વાતને ઉડાડી દે છે. એમ કે અર્ધપૂતગલ પરાવર્તન સંસાર બાકી હોય ત્યારે જ સંકિત થાય એમ નહીં. લોકો એને ઉડાવી દે છે. જો એને ન ઉડાવે અને એને બરાબર સમજે, એમાં ઊંડાણપૂર્વક વિસ્તાર કરીને સમજે તો એને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈ જાય અને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થતા દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય અને એને સમ્યક દર્શન થાય અને પછી આગળ વધતા એ કેવળ જ્ઞાન લે. પણ લોકો એમ કરતા નથી. લોકો એને ઉડાવી દે છે, દોઢડા પણ કરે છે. શાસ્ત્રની વાતને ઉડાવી દે છે. કેવી રીતે ઉડાવી દે છે કે અર્ધપૂતગલ પરાવર્તન સંસાર બાકી હોય ત્યારે જ સંકિત થાય એમ નહીં. બુદ્ધે કહે છે કે પણ બાપુ છે તો એમ જ. તારા અભિપ્રાયમાં ભૂલ છે. વસ્તુનો સ્વભાવ તો જેમ છે તેમ જ છે. આત્મા કેવળ જ્ઞાન સ્વભાવી જ છે. જગતમાં આ બધા પરિણમનો થઈ રહ્યા છે એ એના પોતાના કારણે જ થઈ રહ્યા છે. એમાં બીજો કાંઈ કરી શકે એમ છે જ નહીં. જે પર્યાય જે સમયે થવાની છે તે સ્વતંત્ર રીતે એ પર્યાય એના કારણે એના સત્કારકો એના પોતાના અને એના કારણે એના કાળે જ થાય છે. એના ક્રમમાં પણ ફેરફાર થઈ શકતો નથી અને બીજો કોઈ એને ફેરવી પણ શકતો નથી. વસ્તુનું સ્વરૂપ આવું જ છે. બુદ્ધે કહે છે કે એ લોકો ક્રમબદ્ધનો નિષેધ કરતા કહે છે. જો પરીક્ષામુખમાં સૂત્ર છે કે આ પરીક્ષામુખ ગ્રંથ છે, પરીક્ષામુખ એક ગ્રંથ છે, એમાં સૂત્ર છે કે જ્ઞાનની અવસ્થા આ શરીર મન વાણી છે, આ ઘટપટ છે, આ મહેલ મકાન છે ઇત્યાદિ પરને છે એમ પ્રત્યક્ષ નક્કી કરે છે. જ્ઞાનની અવસ્થા પરને છે એમ નક્કી કરે છે. જ્ઞાનની સ્થિતિ કેવી છે? જ્ઞાનની પર્યાય શું નક્કી કરે છે કે આ શરીર છે, આ મન છે, વાણી છે, આ ઘટપટ છે, આ મહેલ છે, મકાન છે, કોમ્પ્યુટર છે, આ કાકડો છે, આ પતંગ છે, જે છે તેને એ છે એમ પ્રત્યક્ષ નક્કી કરે છે. અને તેમાં એટલે કે જ્ઞાનમાં એ પ્રત્યક્ષ થાય છે તો એ જ્ઞાનની પર્યાય સ્વને પ્રત્યક્ષ કેમ ન કરે? આ પરીક્ષામુખ ગ્રંથની અંદર આવી એક વાત કરી છે કે જ્ઞાનની દશા એવી છે કે એ આ બધા જે છે એને છે એમ પ્રત્યક્ષ નક્કી કરે છે. જ્ઞાનમાં એ પ્રત્યક્ષ થાય છે. આ બીજું બધું પર છે એ છે એમ એને નક્કી થાય છે. તો એ જ્ઞાનની પર્યાય સ્વને કેમ પ્રત્યક્ષ ન કરે? એટલે એમાં જ્ઞાનમાં સ્વ સ્વરૂપ પ્રત્યક્ષ કેમ ન જણાય? એવી વાત એ પરીક્ષામુખ ગ્રંથમાં કહેવામાં આવી છે. હવે આમાંથી એ લોકો ઊંધો અર્થ કાઢે છે અને કહે છે કે અર્ધપૂતગલ પરાવર્તનનો કાળનો નિયમ લાગુ ન પડે. એટલે
કે આ જે જ્ઞાનની દશા એવી હોય કે બધા પરને છે એમ નક્કી કરે, તો પછી જ્ઞાનની પર્યાય સ્વને પ્રત્યક્ષ કેમ ન કરે, એટલે કે એ કરી શકે એવો કહેવાનો આશય પરીક્ષા મુખ ગ્રંથની અંદર છે. હવે એના ઉપરથી આ લોકો ઊંધો અર્થ શું કાઢે છે કે એટલે એનો અર્થ એ થયો કે સ્વ સ્વરૂપને પ્રત્યક્ષ એ ગમે ત્યારે કરી શકે. અર્ધપૂતગલ પરાવર્તન કાળનો નિયમ લાગુ પડતો નથી, કેમ કે સ્વ સ્વરૂપને પ્રત્યક્ષ કરવું એટલે સમ્યક દર્શન થવું, એટલે એ ગમે ત્યારે સ્વ સ્વરૂપને પ્રત્યક્ષ કરે. જ્ઞાનની પર્યાય જો પરને પ્રત્યક્ષ કરે છે, નક્કી કરે છે કે આ છે, તો સ્વને એ પ્રત્યક્ષ કેમ ન કરે, એટલે કે સ્વને પણ પ્રત્યક્ષ કરે. અને એમાં જ્ઞાનમાં સ્વ સ્વરૂપ પ્રત્યક્ષ થાય એટલે ગમે ત્યારે થાય. તો પછી અર્ધપૂતગલ પરાવર્તનનો કાળ બાકી હોય ત્યારે એ સમ્યક તો થાય એવી જે વાત કહી છે એ નિયમ પછી રહેતો નથી. આવો અર્થ એવા લોકો બીજા લોકો કાઢે છે એમ ગુરુદેવનું કહેવું છે. હવે એ પરીક્ષામુખ ગ્રંથ છે એમાં સૂત્રકારનો એવો આશય નથી. ત્યાં તો એમ કહેવું છે કે અંદર આત્માનો જે જ્ઞાન દર્શન સ્વભાવ છે તે સ્વ પર પ્રકાશક છે. ત્યાં કહેવાનો આશય એવો છે કે આત્માનો જ્ઞાન સ્વભાવ છે, દર્શન સ્વભાવ છે, એ જાણવા દેખવાનો જે સ્વભાવ છે એ સ્વને અને પરને બંનેને એ પ્રકાશમાં લાવે છે. એટલે કે સ્વને પણ જાણે છે અને પરને પણ પ્રકાશ કરે છે, પરનો પણ પ્રકાશ કરે છે, એટલે કે પરને પણ જાણે છે. સ્વ પર પ્રકાશક છે, સ્વ અને પરને બંનેને પ્રસિદ્ધ કરનારો એવો જ્ઞાનનો સ્વભાવ છે. હવે એની પર્યાયમાં પણ સ્વ પર પ્રકાશકપણું છે, તે જીવની પર્યાયમાં સ્વ પર પ્રકાશકપણું છે. જે જ્ઞાનની પર્યાય આ શરીર છે, વાણી છે ઇત્યાદિ પરને પ્રત્યક્ષ કરે છે તે સ્વને પ્રત્યક્ષ કેમ ન કરે, એટલે કે સ્વને પણ પ્રત્યક્ષ કરી શકે, કરે એવો કહેવાનો આશય ત્યાં પરીક્ષામુખના સૂત્રકારનો છે. અને અહીંયા પેલા જેને ઊંધો અર્થ કાઢવો છે એ ઊંધો અર્થ કાઢે છે. હૃદય કહે છે, અરે ભગવાન, તારો આ સ્વ પર પ્રકાશક સ્વભાવ છે ને. અહીંયા આપણને સંબોધીને કહે છે, જે આ ઊંધી માન્યતા કરે છે એને પણ કહે છે કે રે ભગવાન, તારો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે ને. અંદરમાં જ્ઞાન દર્શન ગુણ છે તે સ્વ પર પ્રકાશક છે. એની પર્યાયમાં પણ સ્વ પર પ્રકાશક પણ છે, તો એ પરને પ્રકાશે છે. એટલે કે આ છે એમ જે કહ્યું ને પદાર્થો માટે, એમ પરનો જ્ઞાનની પર્યાય નિર્ણય કરે છે. તો પછી આ હું ત્રિકાળી જ્ઞાયક છું એમ સ્વનો નિર્ણય એમાં કેમ ન કરે? એમ કરી અને પરીક્ષા મુખમાં ત્યાં સૂત્ર મૂક્યું છે કે એ સ્વનો પણ નિર્ણય કરી શકે. એટલે એમ કરીને પરીક્ષા મુખમાં ત્યાં સૂત્ર મૂક્યું છે. તો કાળને છેદવા, એટલે કે અહીંયા મૂકવાનું કારણ તો એ કાળને છેદવા માટે મૂક્યું છે. એટલે કે એ કોઈ ખરેખર તો એ કાળને કારણે થાય છે એમ નથી, પણ ત્યાં સિદ્ધાંત એ સિદ્ધ કરવો છે કે જે જ્ઞાનની પર્યાય આ સ્ત્રી, પુત્ર, મકાન, પૈસા, દુકાન આ બધું છે એમ પ્રત્યક્ષ જાણે છે, અર્થાત જ્ઞાનમાં બરાબર નક્કી કરે છે. એ ચીજોને કરે છે એટલે કે નક્કી કરે છે એમ જ્ઞાનમાં જાણે છે. તો એ જ્ઞાનમાં એ પરને પ્રકાશે છે, તો એ જ રીતે એ સ્વને કેમ ન પ્રકાશે? એમ કરી અને ત્યાં સ્વને પ્રકાશી શકે છે એ વાત કેવી છે. એમણે ત્યાં એ અર્ધપૂતગલ પરાવર્તનની વાત લીધી નથી. જે આ ગ્રંથ છે એ ગ્રંથની અંદર એવી પરીક્ષામુખ ગ્રંથની અંદર સૂત્રકારે કઈ અર્ધપૂતગલ પરાવર્તનની વાત લીધી નથી કે મુક્તિને પામવા માટેની એ વાત નથી લીધી, પણ ત્યાં વાત એ સમજાવવી છે કે પરને પ્રકાશે છે તો સ્વને જરૂરથી પ્રકાશે એ વાત ત્યાં તો લીધી છે. એ રીતે એ ન્યાય આપ્યો છે. જેમ પરનો નિર્ણય કરતા એ બધું પર પ્રત્યક્ષ થાય છે, તેમ જ્યારે સ્વનો નિર્ણય કરતા સ્વ પ્રત્યક્ષ થાય છે. કેમ કે
પ્રકાશ નામનો એનામાં ગુણ છે એ એકાંતે પરને પ્રકાશે છે એમ નથી. એમ માનીએ તો એકાંત થઈ જાય, પણ સ્વને અને પરને બંનેને પ્રકાશે છે. એકાંતે પરને પ્રકાશે છે એ તો એકાંત થઈ ગયું. એનો ગુણ તો સ્વ પર પ્રકાશક છે. ખરેખર તો એવું છે કે એ સ્વને પ્રત્યક્ષ થાય એવો એનો ગુણ છે, અને સ્વને પ્રકાશે છે ત્યારે એ પરને પ્રકાશે. એટલે ખરેખર તો સ્વ પ્રત્યક્ષ થાય એવો એનો ગુણ છે, અને એ ગુણમાં પરને પ્રકાશવાનું સામર્થ્ય સહેજે ખીલી જાય છે. આવી વાત છે. હવે આગળ 165માં પાના ઉપર કહે છે કે હવે વિશેષ વાત એ છે કે જ્ઞાનની પર્યાયમાં વર્તમાન પરને પ્રકાશવાનું પ્રત્યક્ષ કરવાનું સામર્થ્ય છે, તો તે સ્વને પ્રત્યક્ષ કેમ ન કરે? એટલે કે કરે. જો એમ છે તો પછી તે જ્ઞાનની પર્યાય ભવિષ્યની પર્યાયને પણ અત્યારે વર્તમાનમાં કેમ ન જાણે? વર્તમાન જ્ઞાન પર્યાય અનંતા દ્રવ્ય ગુણ અને પર્યાયને જાણે છે, તો પોતાની અનંત ભવિષ્યની પર્યાયને પણ કેમ ન જાણે? શું કહ્યું કે જ્ઞાનમાં પરને જાણવાનું સામર્થ્ય પ્રત્યક્ષ નક્કી થાય છે, તો એનામાં સ્વને જાણવાનું પણ સામર્થ્ય નક્કી થાય છે, અને તો પછી એ શ્રુત જ્ઞાનની પર્યાય ભવિષ્યને પણ વર્તમાનમાં જાણે છે એમ કેમ નક્કી ન થાય? જે કહે છે કે આ ન્યાય સમજાય છે. કેવળ જ્ઞાની તો પોતે સર્વ પ્રત્યક્ષ જાણે છે. કેવળ જ્ઞાની એટલે કે જેમને કેવળ જ્ઞાન થયું છે એવા હરિન્દ્ર ભગવાન અને તીર્થંકર ભગવાન, એ તો પ્રત્યક્ષ બધું જાણે છે. સિદ્ધ ભગવાન બધું પ્રત્યક્ષ જાણે છે. અને શ્રુત જ્ઞાની છે એ શ્રુત જ્ઞાની પરોક્ષ જાણે છે. શ્રુત જ્ઞાની પરોક્ષ જાણે છે, તો એમાં એ શ્રુત જ્ઞાની ભવિષ્યની જે શ્રુત જ્ઞાનની પર્યાય થશે તે અને ભવિષ્યની જે કેવળ જ્ઞાનની પર્યાય થશે તે બધીને એ અનંતી પર્યાયને પરોક્ષ જાણે છે. ગુરુદેવ કહે છે કે આવું ભગવાન આત્માનો કોઈ ગજબ અદભુત સામર્થ્ય છે. એવો તું મહાન છો, એવો તું જ્ઞાનનો સાગર છો, તને તારા મહિમાની ખબર નથી. ભગવાન તું પર ચીજની મોટપમાં મૂંઝાઈ ગયો. આ શું થયું તને? આ રાગ ને આ શેઠાઈ ને આ દેવતાઈ ને આ વૈભવ ને આ પૈસા, આ શરીરનું રૂપાળાપણું ઇત્યાદિમાં એમાં કાંઈ નવાઈ નથી. એમાં તું ક્યાં મૂંઝાઈ ગયો? એ ચીજો તારામાં નથી. તારામાં તો એક સમયમાં લોકાલોકને પ્રકાશે એવું સામર્થ્ય છે. શરીરે એને પરની મોટાઈ આડે અનંતકાળ દુઃખમાં પામરતામાં જ વિતાવે છે. ખુદે કહે છે કે આ તો ન્યાયથી વાત છે ભાઈ. જે જ્ઞાનની પર્યાય પરને પ્રકાશે છે તે સ્વને કેમ ન પ્રકાશે? અને જો સ્વદ્રવ્યને પ્રકાશે છે તો પછી પોતાની વર્તમાન ભૂત અને ભવિષ્યની પર્યાયને કેમ ન જાણે? જાણે. આ વસ્તુસ્થિતિ છે. શું કે કરવાનું કાંઈ નહીં અને જાણવાનું બાકી કાંઈ નહીં. માત્ર જાણવાનું, બીજું કાંઈ કરવાનું નહીં. પરમાં અકિંચિત કર અને પરને જાણવામાં કાંઈ બાકી ન રહે એવો જ્ઞાન સ્વભાવી સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ આત્મા છે. પરમાં કાંઈ કરવાનું નહીં, માત્ર પરને જાણવાનું. પરમાં એ અકિંચિત કરશે, પરમાં એ કાંઈ કરી શકતો નથી, અને પરને જાણવામાં કાંઈ બાકી ન રહે એટલે બધું જ જાણે એવો એ જ્ઞાન સ્વભાવી સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા છે. એ રાગવાળો નથી, પુણ્યવાળો નથી, અને હળવાવાળો નહીં. માત્ર એ તો જ્ઞાનનો પિંડ સ્વ પર પ્રકાશી પ્રભુ આત્મા છે. જો પરનું કરવું અને રાગાદિનું કરવું એ આત્માનો સ્વભાવ નથી. આ વ્યવહાર રત્નત્રયનો રાગ કરવો એ એનો સ્વભાવ નથી, પણ એ વ્યવહાર રત્નત્રયના રાગને અને બીજાને જાણે એવો એનો સ્વભાવ છે. એનો સ્વભાવ જાણવાનો છે, એનો સ્વભાવ કરવાનો નથી. હવે એ જાણે છે તો અનાદિથી, પણ સ્વપ્રકાશને જાણ્યા વિના પરપ્રકાશનું પ્રમાણ જ્ઞાન યથાર્થ થતું નથી. સ્વને જાણ્યા વિના એ પરને જે જાણે છે એ યથાર્થ જાણતો નથી. એ વાત અહીંયા મુદ્દાની થઈ.
એટલે સ્વને જાણે તો જ એ ખરેખર પરને જાણે. અત્યારે પર ચીજ છે એને એ પર ચીજ તરીકે નથી જાણતો, એની સાથે એ એકત્વ કરીને મમત્વ કરીને મિથ્યાત્વ ભાવે જાણે છે. આ કોમ્પ્યુટર છે ને આ છે ને તે છે ને, પણ એ છે એટલું કે જાણતો હોત તો વાત બરાબર હતી, પણ એ એમ નથી જાણતો. જેમ છે એમ એને જ્ઞેય તરીકે નથી જાણતો. ક્યાંથી જાણે એમ? જ્યાં સુધી એને સ્વનું જ્ઞાન નથી થયું, એ સ્વને પ્રકાશતો નથી ત્યાં સુધી એ પરને એ પ્રકાશે છે તો એ રીતે નથી પ્રકાશતો. એ એની સાથે એકત્વ મમત્વ કરીને એને મિથ્યા ભાવે પ્રકાશે છે કે આ પર છે, કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટર સારું છે, કોમ્પ્યુટર ઉપયોગી છે, એમ એને જાણે છે. દરેક પદાર્થ, જગતના બધા જ પદાર્થોને એ જાણે છે તો કઈ રીતે જાણે છે? એ માત્ર જ્ઞેય તરીકે જાણે છે? ના, જેમ છે તેમ એ નથી જાણતો. જો જેમ છે તેમ એ જાણતો હોય તો પછી જેમ ભગવાને 6 દ્રવ્ય જોયા છે એમ આ બધા પૂતગલને પૂતગલ તરીકે જાણે, જીવને જીવ તરીકે જાણે. પણ એમ ક્યાં એ જાણે છે? એ તો જીવને એની પર્યાય દ્વારા જાણે છે, અને આ પૂતગલને એ મોહિત થઈને જાણે છે. એટલે એને ખરેખર તો એ પરને પણ એ જાણતો નથી. એ પરને જાણે છે એમ કહેવું એ તો ઉપચારથી કહ્યું છે. ખરેખર તો જયારે એ સ્વને જાણે છે ત્યારે જ સાચા અર્થમાં પરને જાણે છે, ત્યારે જ એ સ્વ પ્રકાશક થાય છે. સ્વને પ્રકાશે નહીં ત્યાં સુધી પર પ્રકાશનું પ્રમાણ જ્ઞાન યથાર્થ થતું નથી. બહુ સરસ સિદ્ધાંત અહીંયા ગુરુદેવે સમજાવ્યો છે. વિતરાગનો માર્ગ આવો છે. પછી તો વાત જે ગાથામાં આવી એ વાત કરી છે કે આત્મા પરનું કાંઈ કરે નહીં, પણ માત્ર પરને કાંઈ પણ બાકી રાખ્યા વિના એટલે સમગ્રપણે જાણે એવો એનો સ્વભાવ છે. એવો જ્ઞ સ્વભાવી ભગવાન આત્મા છે. તો આ આવી તત્વજ્ઞાનની ઘણી ઊંચી વાત આપણે ગુરુદેવ પાસેથી સમજ્યા, અને આ રીતે આ કળશ 171 આપણે પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી